હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો 12 પેકેટમાં મળે એવા જ આપણે સેવ મમરા આજે ઘરે બનાવીશું। તો લસણિયા સેવ મમરા બનાવવા માટેની રેસીપી શરૂ કરીએ। ચાલો, લસણિયા સેવ મમરા બનાવવા માટે અહીં મેં થોડી હિંગ, મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 10 થી 12 લસણની કળીને આ રીતે ફોલીને રેડી કરીને લઈ લીધી છે। લસણને આપણે મિક્સર જારમાં ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું। મિક્સરના કપમાં લસણ એડ કર્યા પછી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। ત્યાર પછી મીઠુંને પણ એડ કરી દઈશું। થોડું તેલ એડ કરીને ઢાંકણ બંધ કરીને ફાઇન પેસ્ટ કરી લઈશું। આ રીતની લસણની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। 1 વાટકો જેટલા અહીં મેં મમરા લઈ લીધા છે। કઢાઈમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલમાં આપણે સૌથી પહેલાં થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હતી એને એડ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર આપણે એને 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું, જેથી લસણનો જે કાચો સ્વાદ છે એ જતો રહે અને સરસ એવી લસણ કૂક થઈ જાય। આ રીતે સતત હલાવતા જઈને આપણે લસણને કૂક કરી લઈશું અને સરસ એવો કલર પણ આવી જશે એનો। મીડિયમ આંચ રાખવાની, જેથી એ બળી નહીં જાય, નીચે ચોંટી નહીં જાય, એટલા માટે આપણે એને સતત હલાવતા રહેવાનું છે। અહીં 2 મિનિટ સુધી લસણની ચટણીને કૂક થવા દીધી છે। ત્યાર પછી હવે આપણે મમરાને એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું। મમરા એડ કરશો, સરખી રીતે મિક્સ કર્યા પછી એ થોડા પોચા થઈ જશે, પણ એને આપણે સતત હલાવતા રહીશું એટલે એ સરસ એવા કુરકુરા। આ રીતે આપણે સરખી રીતે મિક્સ કરતા જઈને મીડિયમ આંચ પર આપણે કુરકુરા થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું મમરાને। સરસ એવા મમરા શેકાઈ ગયા છે। આ રીતે આપણે હાથથી ચેક કરી લઈશું। હવે આપણે એક મોટા વાસણની અંદર મમરાને કાઢી લઈશું। મમરા થોડા ઠંડા પડી ગયા છે। હવે આપણે એની અંદર સેવ એડ કરી દઈશું। તમને જે સેવ પસંદ હોય, પ્લેન સેવ કે આલુ સેવ, જે પણ પસંદ હોય એ રીતે એડ કરીને સરખી રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે। ઘરે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થતા એવા સેવ મમરા। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। આ સેવ મમરાને તમે 10 થી 15 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરી મળીશું નવા વિડીયો સાથે। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।